ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના બાલેજમાં કસ્બા મસ્જિદ ખાતેથી હજરત મૌલા અલી શેરે ખુદાના જન્મદિવસની ભવ્ય ઉજવણી સાથે જુલુસ નીકળ્યું હતું। જુલુસમાં અનેક મુસ્લિમ યુવાનો જોડાયા અને હજરત શેરે અલીના જન્મદિવસે કેક કાપીને ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ સમાજનો રજબ માસનો 13મો ચાંદ એટલે કે મુસ્લિમ સમાજમાં હજરત મૌલા અલીનો જન્મદિવસ છે, ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા બાલેદના રાજમાર્ગો પરથી હજરત શેરે અલીની યાદમાં ભવ્ય જુલુસ કાઢી તેમનું ભવ્ય આયોજન હાથ ધરી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે બાલેદ શહેરની કસ્બા મસ્જિદ ખાતે બપોરે 2 કલાકે હજરત શેરે અલીના જુલુસના પ્રસ્થાન થયા, જેમાં કવાલીઓ, નાચ શરીફ, મૌલા અલીના નારા તેમજ ઠેર ઠેર નિયાજ પ્રસાદી ધાર્મિક માહોલ વચ્ચે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યો અને ઉજવણી કરાઈ। आज 25/1/2024 जनवरी और इस्लामी तारीख 13 रजब को मौला अली की विलादत की जश्न में, उनकी विलादत की खुशी में भालेज गांव के अंदर जुलूस विलादत मौला कायनात निकाला गया, जिसमें तमाम उलमा इकराम और खास करके भालेज गांव के मुस्लिम पंच के प्रमुख और बड़े आगेवान और पुलिस वालों ने भी साथ सहकार दे करके पूरा जुलूस मौला अली की मोहब्बत में निकाला गया। हम दुआ करते हैं और ये जुलूस खत्म भी किया गया, मुकम्मल 2 बजे से निकला और 5 बजे जुलूस खत्म हुआ। सबने साथ सहकार दिया और हम दुआ करते हैं कि अल्लाह रब्बुल इज्जत मौला कायनात की मोहब्बत को हमारे दिलों में सलामत रखे और मौला कायनात के सदक़े में आने वाली बालेज पर और पूरी उम्मत मुस्लिमा पर आने वाली हर बला मुसीबत को दूर अता फरमाए। ત્યારે મિશન ચોક બાલેજમાં શેરે અલીની યાદમાં કેક બનાવી કાપવામાં આવી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં બાલેજ તેમજ આજુબાજુના ગામના લોકો અને આગેવાનો, ગામની મસ્જિદોના અલીમો, મુસ્લિમ કમ્યુનિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ત્યારે ખાસ આગેવાન પ્રમુખ લિયાકત અલી અને ભાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરબી વાઘેલા અને સ્ટાફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેન્ડબાય રહી કોમી એકતાના માહોલ વચ્ચે શેરે અલી ખુદાના જન્મદિવસની અવસરની ઉજવણી કરી હતી અને આગેવાનો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે બાલેદના લોકોનો અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરાયો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।